जय माताजी। अंब अंबिके बालिके शरणीश अंबिका गौरी नारायणी खोड़ियार रूपेण स्वस्थिता नमस्तस्ये 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 नमो नमः। मित्रों, जगदंबा 18 पुराणની અંદર જગદંબાનું સ્વરૂપ એટલે ખોડિયાર અને માત્ર ખોડિયાર અને ચામુંડા જે દેવીઓ છે એ દેવીઓ જેવી છે કે ચામુંડા છે અલૌકિક દેવી છે અને ખોડિયાર જે છે તે લૌકિક દેવી છે અને લૌકિક દેવીની અંદર માત્ર કોઈ 18 પુરાણની અંદર કુળદેવી તરીકે પૂજાતી કોઈ દેવી હોય તો તે છે ખોડિયાર। અને આવતીકાલના રોજ 26 જાન્યુઆરી ના રોજ માં ખોડિયારની આપણે જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ। ત્યારે સમસ્ત 18 વર્ણના લોકો ખોડિયાર જયંતિ ઉજવશે અને ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય આપ જાણો છો તે પ્રમાણે 850 માં થયું હતું। 850 ની અંદર ભાવનગરની બાજુમાં આવેલા રોહિસાર ગામની અંદર મામણિયા દેવને ત્યાં માં જગદંબા પોતાની 6 બહેનો અને એક ભાઈ સાથે પ્રાગટ્ય થયું હતું। તેની આખી કથા આપ જાણો છો। અને જે ભાવનગરના રાજા શિલાદિત્ય હતા તેના મિત્ર એટલે કે મામણિયા દેવ અને મામણિયા દેવ કે જે ચારણ કુટુંબની અંદર જન્મ્યા હતા અને શિવ ભક્ત પણ હતા અને એ રાજાના શિલાદિત્યના ખાસ મિત્ર હતા। પરંતુ ખૂબ જ્યારે રાજાને એના વગર હાલતું ન હતું અને આવા સમયને વિશે પ્રધાનો સહિત લોકોને એવું થવા માંડ્યું કે આ મામણિયા દેવ તો રાજાની ખૂબ નજીક વયા ગયા છે। ત્યારે રાજાને અને મામણિયા દેવને બંનેની વચ્ચે એટલે કે દ્વેષ કરાવવા માટે થઈ અને પ્રધાનોએ ચાલ રમી અને એને વાંજ્યો કહીને બોલાવ્યો અને તે વાંજ્યા મેળાને ટાળવા માટે થઈ અને શિવજીના ચરણે ગયા અને પોતા 7 દિવસ સુધી મહાપૂજા કરી અને ત્યારબાદ પોતાનું મસ્તક જ્યારે શિવને અર્પણ કરવા જતા હતા ત્યારે અહીંયા બે કથા મળે છે। દેવી ભાગવત કથા અનુસાર એવું કહેવાય છે કે ભગવાન શિવ સ્વયં તેને નાગલોકની અંદર લઈને ગયા અને નાગ લોકોની દેવતાને આદેશ કર્યો એમ સમજો કે તમે તમારા આ જે સંતાનો છે સંતાનોને મામણિયા દેવના સંતાન તરીકે મોકલો। ત્યારે નાગરાજાએ કીધું કે મારી 7 કન્યાઓ અને સાથે સાથે પુત્ર એના ત્યાં દીકરી તરીકે અને દીકરા તરીકે પ્રાગટ્ય થશે અને 8 બાળકોનું એક સાથે એક જ દિવસની અંદર પ્રાગટ્ય થયું હતું। એ પ્રાગટ્ય દિવસ એટલે બીજો કોઈ દિવસ નહીં પરંતુ મહાસુદ અષ્ટમી એટલે આવતીકાલે જે મહાસુદ અષ્ટમી છે અને ખોડિયાર જગદંબાને જે આપણે ખોડલ તરીકે ઓળખીએ છીએ એનું નામ એટલે કે જાનબાઈ હતું। પરંતુ અહીંયા ખોડલ તરીકે જ્યારે પોતાનો ભાઈને સર્પદંશ થયો અને એને બચાવવા માટે નાગલોકની અંદર જે અમૃત કળશ લેવા માટે ભગવતી ગયા અને ભગવતી લઈને જ્યારે આવતા હતા ત્યારે આ સમયને વિશે પથ્થરની અંદર એનો પગ ભટકાઈ ગયો અને પગ ખોળો હાલતો હતો। આથી કરી અને બધાએ બહેનોએ કીધું કે તું તો હાવ ખોળાતી હાલે છે એટલે એનું નામ ખોડલ પડ્યું અને પોતાના ભાઈને બચાવ્યા પછી 6 બહેનોએ આશીર્વાદ આપ્યા કે તું સૌથી નાની હોવા છતાં પણ એક શૂન્ય પણ વિચાર કર્યા વગર તે તરત જ કૂદકો મારીને ભાઈને બચાવવા માટે તારા પ્રાણની આહુતિ આપવા માટે તૈયાર થઈ ગઈ। આથી કરી અમે તને આશીર્વાદ આપીએ છીએ કે અમારા સર્વ બહેનોની અંદર શ્રેષ્ઠ તરીકે તું ઓળખાય અને બધાયથી વધારે તું પૂજાય। ત્યારથી આ જગતની અંદર ખોડિયાર અલૌકિક દેવી તરીકે પૂજાય છે અને 18 વર્ણ તેનું પૂજન કરે છે। તો આપ સર્વને ખોડિયાર જયંતિની હાર્દિક શુભકામના। અને અમારા ગામની અંદર ચુડાસમા પરિવારના મઠની અંદર આપણે અત્યારે ઉપસ્થિત છીએ અને ચુડાસમા પરિવાર દર વખતે આ સમયમાં ધ્વજારોહણ પણ કરે છે અને સાથે સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરે છે। આ વખતે પણ ખૂબ જ મોટું આયોજન તે પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। એ પરિવાર તરફથી પણ આપ સર્વને માં જગદંબાની જન્મ જયંતિની હાર્દિક શુભકામના। ખોડિયાર માતાજી સર્વનું કલ્યાણ કરતા રહો। બોલો જય માતાજી।